સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આ કોરોના નામની મહામારીમાં તમે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા જશો. I, Dhaval Shangani, welcome you all in Saraswati Group of Education. સ્ટુડન્ટ, આજે આપણે 7મા ધોરણમાં સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર 2 જેનું નામ છે અ ગિફ્ટ ઓફ ચપ્પલ્સ, જેનો પાર્ટ 1 આપણે ભણી ચૂક્યા છીએ, જેના ઓથર છે વસંતા સૂર્યા. આ પાર્ટમાં શું છે તો કે 3 કેરેક્ટર હતા. મેં તમને વાત કરી હતી લાલી, મીના અને રવિ. ગ્રાન્ડમધર અને ગ્રાન્ડફાધર, જેને ગ્રાન્ડમધરને તામિલમાં પતિ અને ગ્રાન્ડફાધરને થાથા એવું કહેવામાં આવેલું, એ પાર્ટ 1 માં આપણે જોઈ ચૂક્યા છીએ. ગિફ્ટ ઓફ ચમ્પલ્સ, ચંપલથી થોડીક હટીને વાર્તા છે કેટની. કે ફૂટબોલ હોય છે, એક બુશ એટલે જાળીમાં છુપાયેલો હોય છે, તૂટેલો ફૂટબોલ હોય છે. એ તૂટેલા ફૂટબોલમાં એક બિલાડી પોતાનું ઘર બનાવે છે. એને આ રવિ, મીના પાડી રહ્યા છે. ઘરે કોઈને જાણ નથી હોતી. જો ઘરે જાણ થાય તો દાદીમાં એવા સ્વભાવના હતા કે એને પ્રાણી બિલકુલ ગમતા નહોતા, તે ઘર છોડીને ચાલ્યા જાય. તેથી રવિ અને મીના છે આ કેટને જાળીમાં છુપાવી અને પાડે છે, પોષે છે. રવિ એક વખત ખોટું બોલીને દૂધ પણ એને પીવડાવી આવે છે કે મારે દૂધ પીવું છે, મને ભૂખ લાગી છે. એ અડધો પોણો ગ્લાસ પી પણ જાય છે, પણ થોડુંક જે બચેલું હોય છે એ દૂધ એ બિલાડીને આપે છે. આપણે હવે આગળની સ્ટોરીનું એક્સપ્લેનેશન કરશું. એ પહેલા થોડા મીનિંગ જોઈ લઈએ. સ્ટોવે એટલે સમવન હુ હાઇડ્સ હિમસેલ્ફ, એટલે કે કોઈ પોતાની જાતને સંતાડે છે. વિયર્ડ એટલે સ્ટ્રેન્જ ઓર અનયુઝ્યુઅલ, અજાણ્યું અથવા વિચિત્ર. ગ્લિડ એટલે મૂવ્ડ અલોંગ સ્મૂથલી, કોઈની સાથે સહેલાઈથી સરળતાથી ચાલવું. વેસ્ટી એટલે ધોતી. તામિલ લેંગ્વેજમાં આપણી જે ગુજરાતી ભાષા છે ધોતી, અને તામિલમાં વેસ્ટી કહેવામાં આવે છે. બ્રિંગ એટલે કે ધ મ્યુઝિક માસ્ટર ઇઝ વેરિંગ અ રિંગ, જે વાયોલિન વગાડતા હોય આંગળીમાં એક રિંગ પહેરેલી હોય છે, એ રિંગને બ્રિંગ કહેવામાં આવે છે. સ્નૂઝ એટલે શોર્ટ સ્લીપ, આપણે બપોરે નાનું એવું ઝોકું ખાઈ ને, બરોબર, બપોરે આપણી નિંદ્રા કેવી હોય કલાકની અથવા અડધી કલાકની, બરોબર. આપણે બધું કામ પતાવી અને જમીને થોડીક વાર આમ કહીએ કે થોડીક વાર આરામ કરી લો, એક ઝોકું ખાઈ લો, એ ઝોકુને શું કહેવાય છે? સ્નૂઝ. શોર્ટ સ્લીપ, નાની એવી નિંદ્રા. જે આપણે રાત્રે નિંદ્રા કરીએ છીએ એ કેવી છે તો કે સ્લીપ જ છે, તો કે મોટી નિંદ્રા છે. મોટી નિંદ્રા મીન્સ કે આપણે જે આખા દિવસનો થાક છે એ થાક પૂરો કરવા માટેની છે, બરોબર. એ આપણા શરીરને નવી ચેતના આપવા માટેની નિંદ્રા છે. જ્યારે આ સ્નૂઝ છે એ થોડો ઘણો થાકોડો, એટલે કે સવારથી લઈને બપોર સુધીનો જે થાક લાગેલો છે એ દૂર કરવા માટેની આ નિંદ્રા સ્નૂઝ કહેવામાં આવે છે. હવે આપણે સ્ટોરીને આગળ જોઈએ. પેજ નંબર 21. How he loved the sound of his own voice. Meena and Mrudu exchanged looks. આ કેટનો જે અવાજ છે એ કેટલો મધુર છે. What does that have to do with anything? Mrudu demanded. આપણે આ બિલાડી વિશે કંઈ ન કરી શકીએ? દાદીમાં ના પાડે છે કે ઘરે આપણે નથી પાડવી, તો આપણે એના વિશે કાંઈ નહીં કરી શકીએ. I am telling you this cat is descended from the Egyptian cat god, no goddess. Bastet, yeah, that's it. મેં તને પહેલા જ કીધું હતું કે આ ગોડ કોણ છે, કોના વંશજ છે, કોના કુટુંબમાંથી આવે છે, તો કે ઇજિપ્તિયન, બરોબર. ઇજિપ્ત લોકોના જે વંશજ હતા પલ્લવ, બરોબર, મહાબલીપુરમમાં, ત્યાંની આ વંશજ છે કેટ. So, well, one of the descendants of that cat goddess was stowaway in one of the Pallav ships. Stowaway એટલે someone who hides himself, કોઈ પોતાની જાતને સંતાડે છે. તો આ કેટ છે એ ક્યાંથી આવેલી હતી તો કે પલ્લવ શિપ એટલે કે વહાણમાં છુપાઈને આવેલી હતી. and his descendant was the મહાબલીપુરમ ઋષિ કેટ, અને એના વંશજ કોણ થાય છે? મહાબલીપુરમમાં રહેતી ઋષિ કેટ. who descended as Ravi flourished his twig at Mahendran. ફ્લોરિશ એટલે ફટકારવી, ટ્વિગ એટલે ડાળી. કોના તરફ ડાળી ફટકારે છે? મહેન્દ્રન. મહેન્દ્રન કોનું નામ હોય છે મિત્રો? કીટન. કીટલ એટલે બિલાડી. એમપી પુન્નઈ, હિયર રૂપ ઇક, અને દર્દથી ઇક એવો સાઉન્ડ આવે છે. હી સ્ક્રીક્ડ એટલે કે દુખી થઈ જાય છે. વેરી પ્લીઝ વિથ હિમસેલ્ફ, અને પોતાની જાતે કેવી આમ નિરાશ માની રહી છે. મહેન્દ્રન લુક્ડ અપ alarmed, તે ઊંચું જોવે છે, ચેતી જાય છે. he had just been sharpening his claws, પોતાના ક્લોઝ એટલે પંજાઓને મજબૂત કરે છે.
ઓન ધ એજ ઓફ ધ કોકોનટ સેલ. ક્યાં? તો કે કિનારા. એજ એટલે કિનારા. કયા કિનારા ઉપર? કોકોનટ સેલ. જે સેલમાં એ દૂધ પીતી હોય છે. મેં તમને કીધું હતું ત્રોફો, નાળિયેર હોય એ આપણે પી લઈ, પછી આપણે મલાઈ કાઢવા તો શું કરવું પડે? એને બે ભાગમાં ફાડવું પડે, બરાબર? બે એના કાપા કરવા પડે. તો એવું જે અડધો કાપો હોય ને એમાં દૂધ રેડ્યું હતું, જેમાં ઊંડાણ હોય, બરાબર, છીછરું હોય, દૂધ એમાં રહી જાય, તો એ એજ એટલે કે જે નાળિયેરનો જે કાપેલો ભાગ હતો ને એના કિનારા ઉપર આ ઊભી હતી. બટ વર્સ ધેન રવિસ ઓફુલ whoop, પણ રવિનો અચાનક વાર છે was screeched from the window. What a varied sound. અને તે બારીમાંથી ભાગી જાય છે. What a varied sound. It મૃદુ was stirred. મૃદુ પણ ચોંકી જાય છે. MP Pune was frightened out of his wits. રવિના આવા રમૂજથી, રવિએ વિટ્સ એટલે રમૂજ કરી હતી, બિલાડીને એક ડાળી મારી હતી. આવા રમૂજથી આ બિલાડી કેટલી ગભરાઈ ગઈ આવું મૃદુને લાગે છે. MP Pune was frightened out of his wits, hair standing on end. એના વાળ ઊભા થઈ ગયા. He bounced up and skewed towards a bamboo tray of a red chillies. એક વાંસની ટ્રે હતી, વાંસની બનાવેલી, વાંસની વૃક્ષની ડાળીઓમાંથી બનાવેલી એક ટ્રે હતી, જેમાં શું હતા? રેડ ચીલીસ, લાલ મરચાઓ સૂકવેલા હતા. આ બિલાડી ભાગી અને ત્યાં વહી જાય છે. That had been set out to dry. Trying to hide beneath it, he tipped a few chilies over himself. આ જે લાલ મરચા સૂકવેલા હોય છે એની નીચે છુપાઈ જવાનો પ્રયાસ કરે છે. મ્યાઉ, he howled miserably. દુખી રીતે તે મ્યાઉ મ્યાઉ કરતી રહે છે. The screeching went on and on. What's that noise? said મૃદુ. અને તે સતત મ્યાઉ મ્યાઉ એવો સાઉન્ડ કરતી જ રહે છે. મૃદુ કહે છે કેવો આ નોઇઝ છે, ઘોંઘાટ છે. That's Lali learning to play the violin, grunted Ravi. કેવો અવાજ છે? કે લાલી જે વાયોલિન પ્લે કરતી હોય ને અને જે અવાજ ઉત્પન્ન થાય છે ને એવો અવાજ છે. She will never learn a thing. The music master just goes on playing like a train, whistling on and on. મ્યુઝિક માસ્ટર કઈ રીતે વાયોલિન વગાડે છે કે ટ્રેનનું જે વિસલ હોય ને સતત વાગતું જ રહે એ રીતે વગાડી રહ્યું હોય છે. while Lali is all the time dearly going completely off track. અને લાલી જે સતત જે પ્રેક્ટિસ કરતી હોય છે એ ઓફ ટ્રેક હોય છે. ઓફ ટ્રેક એટલે જે મ્યુઝિક માસ્ટરને જોતું હોય છે એ ત્યાંથી સતત વિરુદ્ધ નું એનું જે અભ્યાસ હોય છે, પ્રેક્ટિસ હોય છે લાલીની ઈ હોય છે. નેક્સ્ટ પેજ. મૃદુ crept up to the window. Lali was sitting a little distance away. મૃદુ છે એ એક બારીની બાજુમાં આવીને બેસે છે અને લાલી પણ થોડું ડિસ્ટન્સ રાખીને અહીંયા બેઠી હોય છે. awkwardly holding her violin and bowstring. awkwardly એટલે કે ખૂબ જ વિચિત્ર રીતે એને પોતાનું વાયોલિન પકડેલું હોય છે અને ખૂબ વિચિત્ર અવાજ એમાંથી ઉત્પન્ન થઈ રહ્યો હોય છે. her elbows jutting out and her eyes glazed with concentration. her elbows jutting out એટલે કે એનું એલ્બો છે એ ત્રાસા પ્રકારનો હોય છે and eyes glazed with concentration અને આંખો છે એ સતત કોન્સન્ટ્રેટ અને એકાગ્ર થવાનો પ્રયત્ન કરી રહી હોય છે. in front of her with most of his back to the window was the bony figure of the music master. in front of her એની સામે કોણ બેઠું હોય છે? with most of his back to the window એનો વાહો છે એ બારી તરફ હોય છે એવો was the bony figure the music master. એવો એક પાતળા ફિગર વાળો એક બોની માસ્ટર એટલે કે વાયોલિન વગાડનાર, બરાબર, વાયોલિન વાદ બેઠો હોય છે. he had a mostly bald head. કેવો એનો હેડ એટલે માથું છે તો કે ટાલ હોય છે, વાળ બહુ ઓછા હોય છે, જૂજ હોય છે. with a fring of oil black hair filling around his ears. અને એના ઓઇલી હેર એટલે કે તેલવાળા હેર છે ને ક્યાં સુધી આવતા હોય છે? કાન સુધી આવતા હોય છે. એટલે ટૂંકમાં આ બે બાજુ વાળ હોય છે, અહીંયા શું હોય છે? વાળ નથી હોતા, ટાલ હોય છે. a gold chain gleamed around his leathery neck. નેક એટલે ગરદન ઉપર એક સોનાનો ચેન પહેરેલો હોય છે. and a diamond ring glittered on his hand. અને એની હાથમાં ડાયમંડ રિંગ, સોનાની રિંગ પણ પહેરેલી હોય છે. down the stem of the violin. અને ઈ
રિંગના બાજુમાં એક વાયોલિન વગાડવા વાળી એક પટ્ટી એના પાસે હોય છે. A large foot stuck out from the beneath his gold bordered vesty edge, and he was beating time on the floor with the screw big toe. A large foot stuck out from beneath his gold bordered vesty edge. અને જે વેસ્ટી એટલે ધોતી પહેરેલી હોય છે, એ ધોતીના કિનારો કેવો હોય છે? સોનાનો હોય છે. એની બોર્ડર કેવી છે? સોનાની છે. He was beating time. Beating time એટલે વાયોલિન વગાડવાનો જે ટાઈમ છે. On the floor with the scrawny big toe. Scrawny એટલે કે શાંતિથી. Scrawny means શાંતિથી તે વાયોલિન વગાડી રહ્યો છે. Big toe. He played a few notes. કે થોડેક નોટ્સ એટલે કે સૂર વગાડી રહ્યો છે. Lali stumbled behind him. Stumble એટલે એની પાછળ, એને ફોલો કરવું, એને અનુસરવું. On her violin. લાલી હવે પોતાના વાયોલિનમાં એને અનુસરી રહી છે. આપણે તમને જેમ અમે પ્રેક્ટિસ કરાવીએ, અમે કહીએ કે તમે આ લખો, તો હું બોર્ડ ઉપર લખતો હોય, તમે લખો ને, તો ફોલો અપ કહેવાય. બરોબર? which looked quite helpless. જે ખૂબ જ શું હતું? helpless, મદદ વગરનું. and unhappy in her hands. જે વાયોલિન શું લાગતું હતું? એના હાથમાં શોભી નહોતું રહ્યું. કોના હાથમાં? લાલીના હાથમાં. what a difference. The music master notes seemed to float up and settle perfectly into the invisible tracks of the melody. જે મધુર ગીતો વાગી રહ્યા હોય ને એવા ગીતો વગાડી રહ્યા તો કોણ? મ્યુઝિક માસ્ટર. જ્યારે લાલીના વાયોલિનમાંથી કેવા સૂર રહ્યા હતા? તો કે સૂર જ નહોતા. બરોબર? કોઈ વિચિત્ર સંગીત જ એમાંથી ઉત્પન્ન થઈ રહ્યું હતું. It was like the wheels of a train fitting smoothly into the rails and whistling along. મ્યુઝિક માસ્ટર જ્યારે વગાડી રહ્યો હતો ને ત્યારે ટ્રેન છે એ પોતાના ટ્રેક પર જતી હોય અને વિસલિંગ વગાડી રહી હોય, સીટી મારી રહી હોય, એ બહુ મધુર રીતે એવી જ ટ્રેકમાં આ મ્યુઝિક માસ્ટરનું સંગીત જઈ રહ્યું હતું. As Ravi said, Rudu stared at that huge bearing hand moving effortlessly up the violin stem. વાયોલિનના જે તાર હોય છે ને એમાં જે આ મ્યુઝિક માસ્ટર છે એ પોતાની જે ધ મ્યુઝિક માસ્ટર ઇઝ વેરિંગ અ રિંગ, જે રિંગ પહેરેલી હોય છે એ રિંગથી જે તારને જે સ્પર્શ કરે છે અને જે સંગીત ઉત્પન્ન થાય છે એનાથી મૃદુને ખૂબ આનંદ આવે છે. Squeak, there was a lally dirling again. ફરીવાર કહે છે, મને નહીં આવડે. Amma came a wail from the gate. Amma, ઓ wail એટલે ભિખારી. શું કહે છે? અમ્મા, દરવાજા ઉપર એક ભિખારી આવ્યો છે. રવિ sent the beggar away. રવિ છે ને યા બેગરને કેટલાક ભિખારીને કાઢી મૂકવાનો પ્રયત્ન કરે છે. cried his mother. ત્યારે એની માતા, cried એટલે બૂમ પાડવી. અહીં cried નો મતલબ રડવું એવું નથી થતું. એની માતા બૂમ પાડીને કહે છે. બેક વરંડા. ક્યાંથી? ઘરના પાછળના ફળિયામાંથી એની રવિની માતા બૂમ પાડીને કહે છે. where she was chatting with તાપી. જ્યાં તે દાદીમા સાથે વાતો કરી રહ્યો છે ત્યાંથી રવિની માતા બોલે છે. he has been coming here every day for the past week. કે છેલ્લા એક અઠવાડિયાથી આ ભિખારણ અહીં આવે છે માંગવા માટે, તું એને અહીંથી જવાનું ન કહે. and it's time he found another house to beg from. પાર્ટી explained to તાપી. અત્યારે પાર્ટી હવે છે એક્સપ્લેન કરે છે તો કે હવે એને બીજું ઘર ગોતવું જોઈએ માંગવા માટે. છેલ્લા એક અઠવાડિયે અહીંયા આવતી હોય તો એને બીજે જવું છે. આપણા પાસે તો એને ઇનફ એક અઠવાડિયાથી મળી ગયું, બીજા ઘરે બીજા અઠવાડિયાનો વારો. મૃદુ એન્ડ મીના ફોલોડ રવિ આઉટ. રવિ પણ બહાર જાય છે અને મૃદુ અને મીના એમની સાથે બહાર જાય છે. ધ બેગર વોઝ ઓલરેડી ઇન ધ ગાર્ડન. ત્યારે ભિખારણ છે એ ઓલરેડી ગાર્ડન એટલે કે બગીચા સુધી પહોંચી ચૂકી હોય છે. મેકિંગ હિમસેલ્ફ ક્વાઇટ એટ હોમ. અને શાંતિથી બેઠી હોય છે. He had spared his upper cloth under the neem tree. He had spared his upper cloth. જેને ઉપર ચુંદડી ઓઢેલી હોય છે ને એ નીમ ટ્રી ઉપર રાખે છે. And was leaning against its trunk. Leaning એટલે થોડું આરામ કરવું, લંબાવવું. Against its trunk, થડ પાસે. Apparently prepared to take a little snooze. શું કામે? snooze, એક short sleep, નાની નિંદ્રા લેવા માટે થોડુંક લંબાવે છે. while he waited for his arms to appear. arms એટલે દાન, ભિક્ષા. તે કોનું વેઇટ કરી રહ્યો છે? કે રવિ છે એ આવી અને કોઈ ભિક્ષા આપે, અથવા પાતી છે એ આવીને ભિક્ષા આપે. go away, said Ravi sternly. ખૂબ જ સખ્તાઈથી રવિ કહે છે go away, અહીંથી જા.
My party says it's time you found another house to beg from. મારા પાતી દાદીમાં કહે છે કે તારે હવે બીજું ઘર ગોતવું જોઈએ ભિક્ષા માંગવા માટે. તો મિત્રો આયા સુધી આપણે આ સ્ટોરીને રાખશું. પાર્ટ 3 માં હવે આગળ શું થાય છે બિલાડીનું. લીના છે એ વાયોલિન વગાડી શકે છે, આ ભિખારણને ભીખ મળી શકે છે કે નહીં એ હવે આપણે આગળના લેક્ચરમાં જોશું. આ સેશનના અંતે તમને એક વર્કશીટ મોકલવામાં આવશે જેમાં MCQ, વન વર્ડ આન્સર, ગીવ મીનિંગ્સ, ન્યૂ વર્ડ્સ હશે જે તમારે HW માં ગુડ હેન્ડરાઇટિંગ સાથે લખવાના રહેશે. ડેટ, ચેપ્ટરનું નામ મેન્શન કરવાનું છે, અક્ષરો નીચેની લીટીને બરોબર ટચ કરીને જ્યાં કેપિટલ હોય ત્યાં કેપિટલ, સ્મોલ હોય ત્યાં સ્મોલ અને યોગ્ય આરોહ અવરોહ સાથે એટલે કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ બધું કરીને લખવાનું રહેશે. તો મિત્રો હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને મજા આવી હશે અને સમજાણું હશે. થેન્ક યુ.